સુરતમાં સતત બીજા દિવસે રત્ન કલાકારોએ વિરોધ નોંધાવ્યો। રત્ન કલાકારોએ કામથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો છે। 25% પગાર વધારો નહીં થાય ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે। પગાર વધારો ન થાય ત્યાં સુધી તેઓ કામથી અળગા રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે। કાપોદ્રા અને વરાછા વિસ્તારમાં રત્ન કલાકારોએ આ રીતે વિરોધ નોંધાવ્યો છે। માંગ સાથે ગઈકાલથી જ રત્ન કલાકારો હડતાલ પર છે, ત્યારે આજે પણ કેટલા રત્ન કલાકારો સ્વયંભૂ હડતાલ કરી રહ્યા છે અને કામથી અળગા રહ્યા છે। ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં મોટા પ્રમાણમાં હીરાની ફેક્ટરીઓ આવેલી છે। અહીં જોઈ શકાય છે કે અત્યારે સ્વયંભૂ જે કારીગર છે તે અત્યારે કહી રહ્યા છે કે જ્યાં સુધી પગાર નહીં વધારવામાં આવે છે ત્યાં સુધી તેઓ હડતાલ કરશે। અત્યારે પણ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે કાપોદ્રા વિસ્તારમાં રત્ન કલાકારો આ પ્રમાણે માંગ કરી રહ્યા છે કે તેમનો જે ભાવ છે વધારવામાં આવે। 25% જેટલો જે રત્ન કલાકારો પગારની અંદર ભાવ વધારો કરવામાં આવી રહ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે કહેવાય કે પગાર વધારો નહીં કરતા આખરે તેઓ મેદાને ઉતરા છે અને અત્યારે આ પ્રમાણે સ્વયંભૂ હડતાલ કરી રહ્યા છે। વારંવાર સરકાર પાસે પણ તેઓએ માંગ કરી રહી હતી, વિવિધ માંગોને લઈને રત્ન કલાકાર સહાય યોજનાની પણ માંગ કરી હતી, પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ નહીં મળતા આખરે તેઓ હવે રસ્તા પર ઉતરા છે। ત્યારે કારીગરો સાથે વાત કરીશું। ભાઈ, કઈ રીતના અત્યારે તમે રસ્તા પર ઉતરા છો? આમાં જોઈએ તો કારીગરોની બહુ હાલત બહુ ખરાબ છે। છેલ્લા 3 વર્ષથી આમના માયલું આવે છે, તો કારીગરો અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિમાં સમય ગાળી રહે છે અને કારીગર અત્યારે જે એના પરિવાર અહીંયા લઈને બેઠું છે, બરોબર, તો કારીગરને એનું ગુજરાન ચલાવવા માટે જે પગાર મળે છે પગાર પૂરતો મળતો નથી। અને બીજા નંબરમાં કે ઘર વખરી અત્યારે બધી બહુ મોંઘવારી વગતી વગેરે, બરોબર, તો કારીગર 12-15 હજાર કમાતો હોય તો એમાં ઘર વખરી સામાન લઈ આવે, છોકરાઓનું ભણતર ભણાવે, કઈ રીતે ભણાવવું એને? એટલે અમારી માંગણી એટલી છે કે કારીગરને જે પગાર જે મળે એને જેટલી ટકાવારી વધારવાની થતી હોય વધારી દે। ભાઈ, તમારી શું માંગ છે? કેમ રસ્તા પર ઉતરા છો? અમારી એક જ માંગ છે કે આ થોડોક ભાવ વધારે તો કારીગરનો હાલ છે। એમ કેટલા ટકા ભાવ વધારવાની માંગ છે? માંગ 20% 30% જે વધારે આટલામાં આપણે ઘર નથી ચાલતો, નથી છોકરાનું ભણતર પૂરું પડતું રેડી, બધી રીતે ભાવ વધતો જાય છે ને આમાં કારીગરમાં ભાવ ઘટતો જાય છે, સાલુમાં હીરા મળતા નથી। ભાઈ ભાવેશભાઈ, તમે બતાવો કઈ રીતના અત્યારે હડતાલમાં જોડાયા છો? સ્વયંભૂ હડતાલ છે અને આ હડતાલની અંદર પોલીસ તંત્રનો સાથ અને સહયોગ છે। કાલે અમે રેલી કાઢી હતી, રેલી કાઢી અને પોલીસ કમિશનરનો સાહેબનો અમે આભાર પણ વ્યક્ત કર્યો હતો। આજે તમારા માધ્યમથી રત્ન કલાકારો અને પોલીસ તંત્રને પણ કહેવા માગું છું કે જે જગ્યાએ હડતાલ પડતી તમને જણાય છે અને રત્ન કલાકારો જ્યારે રોડ ઉપર આવતા જણાય છે ત્યારે પોલીસ તંત્રએ એની સાથે ઊભું રહેવું અને કારીગરોને પણ વિનંતી કે ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા જળવાય એ પ્રમાણે જ આપણે આપણું માંગને ઉપર સુધી પહોંચાડવી અને 30% ભાવ જો નહીં વધે તો આગામી સમયની અંદર ભૂખ હડતાલનું એલાન કરાશે। તમે બતાવો શું માંગ છે તમારી? અમારે અત્યારે રત્ન કલાકારો બહુ જ હેરાન થાય છે। રત્ન કલાકારો એટલી રીતે નક્કી થાય છે કે કોઈ એની વાત જ પૂછવામાં અત્યારે એના ભાવ વધે ને તો સરકાર કંઈક લાભ દે ને કંઈક આ ભાવ સેટિયા વધારે ભાવ તો સારું પડે। ક્યાં સુધી કામ નહીં કરશો? જ્યાં સુધી ભાવ નહીં વધે ત્યાં સુધી। બિલકુલ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અત્યારે રત્ન કલાકારો છે તે કાપોદ્રા વિસ્તારમાં રસ્તા પર ઉતરી ગયા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે તેમના 20 થી 25% પગાર વધારવાની માંગ કરવામાં આવે। સાથે જ જે સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી છે, કારણ કે હીરામાં મંદીના કારણે કેટલાક રત્ન કલાકારો બેકાર બન્યા છે, જેના લઈને પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલ પડી રહ્યું છે। તે આવા રત્ન કલાકારોનો સર્વે કરવામાં આવે અને તેમની શિક્ષણ ફીથી લઈને તેમને જે કહેવાય કે રત્ન કલાકાર સહાય યોજના બનાવવામાં આવે અને તેમને સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। અને અત્યારે રત્ન કલાકારો આ રીતના હડતાલ પર ઉતરીને રસ્તા પર ઉતરી ગયા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।